હેલો એવરીવન, તમે જોઈ શકો છો આપણે ફેશિયલ બામ રેડી કરી લીધા છે. આ આપણે એક કસ્ટમાઇઝ ઓર્ડર છે જે લોકોને જોતા હતા ચારકોલ પ્લસ કોજિક, બરાબર. તો હવે તમે જોઈ શકો છો આપણે બધા અલગ અલગ ટાઈપના બનાવ્યા છે. અમુક એ લોકોને ડબલ ફ્લેવરમાં જોતા હતા તો આપણે ડબલમાં બનાવી દીધા છે. તમે જોઈ શકો છો ઉપર ભાગ છે એ ચારકોલનો પાર્ટ છે, નીચે છે એ કોજિકનો છે, બરાબર. આવી રીતે આપણે કંઈક બનાવ્યા છે. એ દીદીનો કસ્ટમાઇઝ ઓર્ડર હતો 50 ફેશિયલ બારનો, અને આ કોસ્ટલી છે થોડા. આપણા નોર્મલ જે પ્રાઇસ છે એ પ્રાઇસના નથી. અને ઘણા બધા એમ પૂછે છે કે દીદી તમે આવી રીતે ડબલ લેયરના બનાવશો તો લેયર નોખી નહીં થઈ જાય? તો ના ડિયર, જે લોકોને મેથડ ખબર નથી એ લોકોથી સોપ બી નોખા પડી જાય છે લેયર, પણ જે લોકોને મેથડની ખબર હોય છે ને એ લોકોથી કોઈ દિવસ નોખા ના પડે, એ ફેશિયલ બાર હોય કે સોપ હોય, બરાબર. અને માર્કેટમાં આવી રીતે ડબલ કલરના હજી સુધી કોઈએ બનાવ્યા નથી, કેમ કે અમે પહેલાંથી જ બનાવતા આવીએ છીએ. વચમાં હમણાં મૂકી દીધું હતું કેમ કે વર્કલોડના લીધે, અને અત્યારે બલ્ક ઓર્ડર હતો એટલે બનાવી લીધા હતા. તો હવે આવી રીતે ફેશિયલ બાર જોઈ લેજો, અને જે આવી રીતે બનાવશે એ પાક્કું ને પાક્કું અમારી કોપી કરશે. અને હા, જેને કરવું હોય તે કરો ને, શું ફેર પડે છે? જે વસ્તુ જેની છે એની જ છે. એકને એક ઘરમાં જ બે જણા બનાવતા હોય ને તો એ બહુ ઝાઝો ફરક પડી જતો હોય. એટલે ઇન્ગ્રીડિયન્ટ્સની અને મેથડની પાકી ખબર હોય ને તો જ 100% રિઝલ્ટ આવે, બાકી રિઝલ્ટમાં બહુ આઘું પાછું થઈ જાય છે. તો તમે જોઈ શકો છો એનો ફાઇનલ લુક. તો તમને કોઈને બી આવી રીતે કસ્ટમાઇઝ કરાવવા હોય, ફેશિયલ બાર મિનિમમ કસ્ટમાઇઝ 50 પીસ હોવા જોઈએ તો જ કરી આપીએ છીએ. તમને જે ફ્લેવરમાં ડબલ રીતે જેવી રીતે જોતા હશે એવી રીતે મળી જશે. અને તમને આપણા ફેશિયલ બારમાં ઉપર ઇન્ગ્રીડિયન્ટ્સ દેખાતા જશે. જો છે આપણા ફેશિયલ બારમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉપરથી એડ કરેલા હોય છે, જે એ બધા દેખાતા જ હોય છે, અને રિઝલ્ટ 100% આવે છે. તો તમને કોઈને બી આવી રીતે કસ્ટમાઇઝ કરાવવા હોય કે કોઈ બી વસ્તુ હોય તો તમે ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, અને બધી વસ્તુ લેવા માટે બી વોટ્સઅપ કરી શકો છો, કોલ કરી શકો છો, કોલ કરીને ડિટેલ્સ બી જાણી શકો છો. તો જોઈ શકો છો તમે એનું ફાઇનલ લુક કેટલું બ્યુટીફુલ લાગે છે. એકવાર અમારો ફેશિયલ બાર ટ્રાય કરો એટલે તમને ખબર પડી જશે કે એનું રિઝલ્ટ કેવું છે. અને બહુ કોસ્ટલી નથી, આમ તો ફ્રેન્ડલી પ્રાઇસ જ કહેવાય. તમારો લુક જોઉં ખાલી એવું લાગે છે જાણે કેન્ડી કેમ પડી હોય ઉપાડીને ખાઈ લે. ઘણા તો મને દીદી સેમ એવી રીતે દીદી કહેતા હોય કે તમારા ફેશિયલ બાર અમારા ઘરે આવે ને એટલે અમારા નાના છોકરા એમ કે મમ્મી અમારે ચોકલેટ ખાવી છે, પણ એ ચોકલેટ નથી હોતી. થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરવા બદલ. અમારા વિડીયોઝને લાઇક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને નવા વિડીયોઝ જોવા માટે અમારી રાહ જુઓ. થેન્ક યુ સો મચ.